નમસ્કાર. શિક્ષા એકેડમી ઓનલાઈન પ્લેટફોર્મ પર સૌનું હાર્દિક સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની, ખાસ કરીને ટેટ અને ટેટની તૈયારી કરતા ઉમેદવારો માટે આજનું આ સઘન શૈક્ષણિક વિશ્લેષણ અત્યંત નિર્ણાયક સાબિત થવાનું છે. હા, બિલકુલ. અને મનોવિજ્ઞાન એક એવો વિષય છે જે મેરિટમાં બહુ મોટો ફેરફાર લાવી શકે છે. સાચી વાત છે. મોટાભાગના ઉમેદવારો માત્ર સિદ્ધાંતો ઉપરછલ્લા વાંચી લેતા હોય છે. પરંતુ એ સિદ્ધાંતો કઈ પદ્ધતિઓ દ્વારા શોધાયા છે તે જાણવું જ્ઞાનના પાયા સમાન છે. આ બાબત એકદમ સચોટ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પ્રશ્નો સીધા પૂછાવાને બદલે એપ્લિકેશન આધારિત પૂછાતા હોય છે. મનોવિજ્ઞાનની આ અભ્યાસ પદ્ધતિઓ સમજવાથી માત્ર ગોખણપટ્ટીમાંથી મુક્તિ નથી મળતી, પરંતુ પરીક્ષામાં ગમે તેવો ફેરવીને પ્રશ્નો પૂછાય તો પણ ઉમેદવાર સાચો જવાબ તારવી શકે છે. ચોક્કસ. એટલે આજના આ સેશનમાં ધોરણ 11 મનોવિજ્ઞાનના પ્રકરણ 2ની તમામ વૈજ્ઞાનિક પદ્ધતિઓનું એકદમ બારીકાઈથી અને વાસ્તવિક ઉદાહરણો સાથે વિશ્લેષણ કરવામાં આવશે, જેથી પરીક્ષામાં એક પણ માર્ક કપાય તેવી કોઈ શક્યતા ન રહે. હા, તો ચાલો આ શૈક્ષણિક સફરની શરૂઆત કરીએ. આ વિષયના ઊંડાણમાં ઉતરવા અને ઔપચારિક શરૂઆત કરવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 1 સમજીએ. આ સ્લાઇડનું શીર્ષક છે મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ. ધોરણ 11 મનોવિજ્ઞાન, પ્રકરણ 2. અહીં મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. વર્તનનું વિજ્ઞાન એટલે માનવી કે પ્રાણીઓ દ્વારા થતી કોઈ પણ પ્રવૃત્તિ, પછી તે શારીરિક હોય કે માનસિક, તેનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવો. આ સ્લાઇડ ઉચ્ચ માધ્યમિક અને શૈક્ષણિક સંશોધન સ્તરનું વિશ્લેષણ દર્શાવે છે. બરાબર. અને આ પ્રસ્તુતિ સ્માર્ટ બોર્ડ અને ડિજિટલ લર્નિંગના માધ્યમથી ખાસ ડિઝાઇન કરવામાં આવી છે, જેથી આધુનિક શિક્ષણ પદ્ધતિનો ખ્યાલ આવે. હવે આ વર્તનના વિજ્ઞાનને સમજવા માટે કઈ ચોક્કસ પદ્ધતિઓ વપરાય છે તે જાણવું પરીક્ષાની દ્રષ્ટિએ અનિવાર્ય બની જાય છે. કોઈ પણ વિષય માત્ર માન્યતાઓ કે ધારણાઓ પર ચાલી ન શકે, તેને સાબિતી જોઈએ. અને આ સાબિતી મેળવવાની પ્રક્રિયાને વિજ્ઞાનનો દરજ્જો કેવી રીતે મળ્યો તે સમજવા હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. આ સ્લાઇડ વૈજ્ઞાનિકતાના આધાર સ્તંભ વિશે છે. કોઈ પણ વિષયને વિજ્ઞાન કહેવડાવવા માટે 2 બાબતોની જરૂર પડે છે. હા, પહેલું છે તેનું વિષયવસ્તુ અને બીજું છે તેની અભ્યાસ પદ્ધતિ. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે મનોવિજ્ઞાન પ્રાચીન સમયમાં તત્વજ્ઞાનનો ભાગ હતો. પરીક્ષાના પેપર સેટર્સને આ ચોક્કસ મુદ્દો ખૂબ ગમે છે. એટલે કે MCQમાં એવો પ્રશ્ન વારંવાર પૂછાય છે કે પ્રાચીન સમયમાં મનોવિજ્ઞાન કયા વિષય સાથે જોડાયેલું હતું? બિલકુલ. અને તેનો જવાબ તત્વજ્ઞાન આવે છે, કારણ કે પ્રાચીન સમયમાં તે કોઈ સ્વતંત્ર વિષય ન હતો. સમય જતાં નિરીક્ષણ, પ્રયોગ અને મુલાકાત જેવી પદ્ધતિઓ વિકસી અને તેણે પોતાનો અલગ વૈજ્ઞાનિક દરજ્જો પ્રાપ્ત કર્યો. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પરથી પ્રશ્નો અવારનવાર જોવા મળે છે. તો આ સફર કેવી રીતે શરૂ થઈ તેની ચોક્કસ વિગતો જાણવા હવે આપણે સ્લાઇડ નંબર 3 સમજીએ. આ સ્લાઇડ ઇતિહાસ અને પૃષ્ઠભૂમિ રજૂ કરે છે. અહીં 1879ના વર્ષનો ઉલ્લેખ છે. જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલ્હેમ વૂન્ટ દ્વારા વિશ્વની સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. આ ઘટનાએ મનોવિજ્ઞાનને તત્વજ્ઞાનથી અલગ પાડી એક નવું સ્વતંત્ર સ્વરૂપ આપ્યું. આ વર્ષ 1879. વ્યક્તિનું નામ વિલ્હેમ વૂન્ટ અને શહેર લિપ્ઝિગ. આ ત્રણેય માહિતી પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અહીં સ્લાઇડમાં રચનાવાદીઓનો પણ ઉલ્લેખ છે. હા, રચનાવાદ એટલે માનવ મનને નાના નાના હિસ્સાઓમાં વહેંચીને સમજવાનો પ્રયાસ. જાણે કે મકાનના પાયાની એક એક ઈંટો સમજવી. આ રચનાવાદીઓએ ચેતનાનો અભ્યાસ કરવા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિ અપનાવી હતી. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? આંતરનિરીક્ષણ એટલે વ્યક્તિ પોતાની અંદર, પોતાના મનમાં ઝાંકીને પોતાના દુઃખ કે ખુશીનું વર્ણન જાતે જ કરે. એડવર્ડ તિચનરનું પણ આ પદ્ધતિમાં મોટું પ્રદાન રહ્યું છે. પણ આમાં તો વ્યક્તિલક્ષી મર્યાદા આવી જાય ને? એકદમ સાચું પકડ્યું. આ આંતરનિરીક્ષણ એ વ્યક્તિલક્ષી પદ્ધતિ છે. વ્યક્તિ સાચું જ બોલશે તેની કોઈ ગેરંટી હોતી નથી. તે પોતાની પીડા છુપાવી પણ શકે.
આ મર્યાદાને કારણે જ પછી વસ્તુલક્ષી પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી. વસ્તુલક્ષી એટલે જેમાં બહારથી દેખાતા વર્તનનું વૈજ્ઞાનિક સાધનો વડે તટસ્થ માપન થાય. ચેતનાના આંતરિક અભ્યાસમાંથી બહાર દેખાતા વર્તન તરફ વળ્યા પછી પાયાની પદ્ધતિઓ વિશે જાણવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 4 સમજીએ. આ સ્લાઇડ છે અભ્યાસ પદ્ધતિનો પાયો નિરીક્ષણ. નિરીક્ષણ પદ્ધતિ એ માહિતી પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને પ્રાચીન માર્ગ છે. અહીં ઓક્સફર્ડ ડિક્શનરીની એક બહુ જ સરસ વ્યાખ્યા આપી છે. આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓનો ક્રમબદ્ધ અભ્યાસ એટલે નિરીક્ષણ. એટલે માત્ર રસ્તે જતા કોઈ ઘટના જોવી તે નિરીક્ષણ નથી, પણ ચોક્કસ હેતુ સાથે જોવું તે નિરીક્ષણ છે. હા, બિલકુલ. અને યંગની વ્યાખ્યામાં પણ એ જ વાત છે કે સમાજની જીવન પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ થવું જોઈએ. જ્યારે ટીચનરે પ્રયોગને નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ કહ્યો છે. હા, આ બધી વ્યાખ્યાઓ પાછળનો મૂળભૂત હેતુ કાર્યકારણ સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે, ખરું ને? હા, કાર્યકારણ સંબંધ એટલે અંગ્રેજીમાં જેને કોઝ એન્ડ ઇફેક્ટ કહીએ છીએ. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી વર્ગમાં સતત તોફાન કરે છે તો તે કાર્ય છે, પણ તેની પાછળ કયું પરિબળ જવાબદાર છે તે કારણ છે. આ કારણ શોધવું તે વૈજ્ઞાનિક નિરીક્ષણ બને છે. હવે આપણે જોઈશું નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો. જેમ તમે જોઈ શકો છો તેમ નિરીક્ષણ પદ્ધતિના કુલ 6 મુખ્ય પેટા પ્રકારો પાડવામાં આવ્યા છે. ચાલો આપણે આ દરેક પ્રકારને થોડી વધુ વિગતે સમજીએ. પહેલો પ્રકાર છે આંતરનિરીક્ષણ. આંતર એટલે અંદર. આ પદ્ધતિમાં વ્યક્તિ પોતે જ પોતાના મનની અંદર ડોકિયું કરે છે. પોતાની લાગણીઓ અને વિચારોનું નિરીક્ષણ કરીને વ્યક્તિ પોતાના મનોવ્યાપારોનું એટલે કે મનમાં ચાલતી પ્રક્રિયાઓનું પોતાના જ શબ્દોમાં વર્ણન કરે છે. આ એક પ્રકારનું સેલ્ફ ઓબ્ઝર્વેશન છે. બીજો પ્રકાર છે કુદરતી નિરીક્ષણ. નામ પરથી જ ખ્યાલ આવે છે તેમ આ પદ્ધતિમાં કુદરતી વાતાવરણનો ઉપયોગ થાય છે. આમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ બાહ્ય નિયંત્રણ કે દબાણ વિના વ્યક્તિ કે પ્રાણીના વર્તનનો તેમના જ વાતાવરણમાં મુક્તપણે અભ્યાસ કરવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે વ્યવસ્થિત નિરીક્ષણ. આધુનિક સમયમાં આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. આમાં નિરીક્ષણની ચોકસાઈ અને વિશ્વસનીયતા વધારવા માટે ટેકનોલોજીનો સહારો લેવાય છે, જેમ કે વન વે સ્ક્રીન, સીસીટીવી કેમેરા કે અન્ય વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવે છે. ચોથો પ્રકાર છે ક્ષેત્ર નિરીક્ષણ. આને આપણે ફિલ્ડ ઓબ્ઝર્વેશન પણ કહીએ છીએ. આ પદ્ધતિમાં નિરીક્ષક કોઈ લેબોરેટરીમાં બેસી રહેવાને બદલે જ્યાં વાસ્તવિક ઘટના બની રહી હોય તે સ્થળ પર રૂબરૂ જાય છે અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનો પ્રત્યક્ષ અભ્યાસ કરે છે. પાંચમો પ્રકાર છે સહભાગી નિરીક્ષણ. આ ખૂબ જ રસપ્રદ પદ્ધતિ છે. આમાં નિરીક્ષક પોતે જ જે તે જૂથ કે સમુદાયનો એક સામાન્ય સભ્ય બની જાય છે. જૂથના લોકોને ખબર પડવા દીધા વગર તે તેમની સાથે ભળી જઈને છુપી રીતે સાચી અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવે છે. અને છઠ્ઠો પ્રકાર છે તુલનાત્મક નિરીક્ષણ. જ્યારે આપણે બે અલગ અલગ પરિસ્થિતિઓ વચ્ચેનો તફાવત જાણવો હોય ત્યારે આ પદ્ધતિ વપરાય છે. આમાં બે અલગ અલગ જૂથો અથવા તો અલગ અલગ વ્યક્તિઓના વર્તનની એકબીજા સાથે વૈજ્ઞાનિક ઢબી સરખામણી એટલે કે તુલના કરવામાં આવે છે. હવે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું વિકાસાત્મક અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. એના માટે આપણે જઈએ આગળની સ્લાઇડ પર, જ્યાં વિકાસાત્મક અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની ચર્ચા છે. અહીં દીર્ઘકાલીન પદ્ધતિ અને સમકાલીન પદ્ધતિ વચ્ચેનો તફાવત બહુ જ અગત્યનો છે. દીર્ઘકાલીન પદ્ધતિ એટલે એક જ સમૂહનો વર્ષો સુધી, કદાચ દાયકાઓ સુધી અભ્યાસ કરવો. જેમ કે કોઈ નવી રસી લીધા પછી બાળકના શારીરિક વિકાસ પર 15 વર્ષ સુધી કેવી અસર થાય છે તેનું સળંગ માપન કરવું. સાચી વાત. પણ આમાં સમય અને ખર્ચ બહુ જાય છે. આની સામે સમકાલીન પદ્ધતિ છે, જેમાં સમય બચાવવા માટે એક જ સમયે અલગ અલગ ઉંમરના બાળકોનો, જેમ કે 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષના બાળકોના અલગ અલગ જૂથનો એક સાથે અભ્યાસ કરીને નિષ્કર્ષ તારવવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં આ બે વચ્ચેનો તફાવત બહુવિકલ્પી પ્રશ્નોમાં અવારનવાર પૂછાઈ શકે છે કે સમય અને ખર્ચ બચાવવા કઈ પદ્ધતિ વપરાય છે, ત્યારે જવાબ સમકાલીન પદ્ધતિ આવશે. ચોક્કસ. આ ઉપરાંત આ સ્લાઇડમાં વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દર્શાવી છે. આ પદ્ધતિ કોઈ એક વ્યક્તિ, જૂથ કે સંસ્થાના ભૂતકાળ અને વર્તમાનનો અત્યંત ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. ખાસ કરીને ચિકિત્સા મનોવિજ્ઞાનમાં એટલે કે ક્લિનિકલ સાયકોલોજીમાં કોઈ દર્દીના રોગના મૂળ સુધી પહોંચવા તેના બાળપણ અને કૌટુંબિક નોંધ લેવાય છે.
સમય અને સમૂહની આ ચર્ચા બાદ પ્રાયોગિક અને પૃચ્છા પદ્ધતિઓ પર નજર કરવા હવે આપણે સ્લાઇડ નંબર 6 સમજીએ. અહીં સ્પષ્ટ લખ્યું છે કે પ્રયોગ પદ્ધતિ મનોવિજ્ઞાનનું હાર્દ છે. હા, અને માહિતી એકત્ર કરવા માટે પ્રશ્નાવલી અને મુલાકાત પદ્ધતિઓનો પણ વ્યાપક ઉપયોગ થાય છે. પ્રશ્નાવલીમાં 2 પ્રકારના પ્રશ્નો હોય છે: બંધ પ્રશ્નો અને મુક્ત પ્રશ્નો. બંધ પ્રશ્નો એટલે એવા પ્રશ્નો જેમાં વિકલ્પો પહેલેથી આપેલા હોય, જેમ કે હા કે ના, અને મુક્ત પ્રશ્નોમાં વ્યક્તિ પોતાના મનના વિચારો વિસ્તારપૂર્વક લખી શકે છે. બરાબર ને? હા, બરાબર. પ્રશ્નાવલી પદ્ધતિ ઓછા ખર્ચે મોટા સમૂહ પાસેથી લેખિત માહિતી મેળવવા માટે શ્રેષ્ઠ છે. પણ તેની એક મોટી મર્યાદા છે. તે માત્ર શિક્ષિત લોકો માટે જ ઉપયોગી છે. જો સમૂહ અશિક્ષિત હોય તો? ત્યારે મુલાકાત પદ્ધતિ કામ લાગે છે. એકદમ સાચું. અશિક્ષિત લોકોના વર્તનનો અભ્યાસ કરવો હોય ત્યારે મુલાકાત પદ્ધતિ શ્રેષ્ઠ રહે છે, કારણ કે તેમાં સંશોધક રૂબરૂ આંતરક્રિયા કરે છે અને માત્ર શબ્દો જ નહીં પણ ચહેરાના હાવભાવ પણ નોંધી શકે છે. આ સ્લાઇડમાં મનોવૈજ્ઞાનિક કસોટીઓનો પણ ઉલ્લેખ છે, જે બુદ્ધિ કે વ્યક્તિત્વનું ચોક્કસ આંકડાકીય માપન કરે છે. માહિતી એકત્ર કરવાની આ બધી રીતોમાં કેટલાક ટેકનિકલ પારિભાષિક શબ્દો વારંવાર આવે છે, જેને સ્પષ્ટ કરવા હવે આપણે સ્લાઇડ નંબર 7 સમજીએ. આ સ્લાઇડ ટીઈટી અને ટીએટી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હા, અહીં પરિવર્ત્ય એટલે કે વેરિયેબલ્સ અને તેના 3 પ્રકારો આપેલા છે: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. આ ત્રણેયનો કોન્સેપ્ટ ક્લિયર હોવો બહુ જરૂરી છે. ચાલો આને શિક્ષણના એક સાદા વાસ્તવિક ઉદાહરણથી સ્પષ્ટ કરીએ. ધારો કે વર્ગખંડમાં શિક્ષક નવી શિક્ષણ પદ્ધતિ અપનાવે છે. તો આ કિસ્સામાં શિક્ષણ પદ્ધતિ એ સ્વતંત્ર પરિવર્તે છે, કારણ કે સંશોધક કે શિક્ષક તેમાં પોતાની મરજી મુજબ ફેરફાર કરી શકે છે. હવે આ પદ્ધતિની અસર વિદ્યાર્થીઓના પરીક્ષાના માર્ક્સ પર પડે છે. એટલે વિદ્યાર્થીના માર્ક્સ એ આધારિત પરિવર્ત્ય થયું, કારણ કે તેનો આધાર શિક્ષણ પદ્ધતિ પર છે. બિલકુલ. અને આખો પ્રયોગ ચાલતો હોય ત્યારે વર્ગખંડમાં બહારથી ઘોંઘાટ ન આવે તેનું ધ્યાન રખાય છે. તો એ ઘોંઘાટની અસરને અટકાવવામાં આવે છે. તેથી તે નિયંત્રિત પરિવર્ત્ય છે. આ ઉદાહરણથી પરિવર્ત્યોનો ખ્યાલ એકદમ મગજમાં બેસી જાય છે. આ જ સ્લાઇડમાં માનાંકો, યથાર્થતા અને વિશ્વસનીયતાની વ્યાખ્યાઓ પણ આપેલી છે. માનાંકો એટલે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય. જ્યારે કોઈ નવી કસોટી બને ત્યારે તેને એક મોટા સમૂહ પર લાગુ પાડીને સરેરાશ સ્કોર નક્કી કરાય છે, જે ભવિષ્યના માપન માટે માપદંડ બને છે. અને યથાર્થતા એટલે કસોટી જે ગુણ માપવા બની હોય તે જ માપે. જો બુદ્ધિ માપવાની કસોટી માત્ર સામાન્ય જ્ઞાન માપવા લાગે તો તે યથાર્થ નથી ગણાતી. સાચી વાત છે. અને વિશ્વસનીયતા એટલે કસોટી વારંવાર લેવા છતાં પરિણામ એકસરખું કે સાતત્યપૂર્ણ આવે. આ શબ્દોની વ્યાખ્યાઓ શોર્ટ નોટ કે વિધાન ચકાસણીવાળા પ્રશ્નોમાં અવારનવાર દેખાય છે. ઉમેદવારોએ આ વ્યાખ્યાઓ બરાબર યાદ રાખવી જોઈએ. આવા સચોટ માપન માટે કયા લક્ષણો અનિવાર્ય છે તે જાણવા હવે આપણે સ્લાઇડ નંબર 8 સમજીએ. આ સ્લાઇડમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓના મુખ્ય લક્ષણો આપવામાં આવ્યા છે. અહીં 4 મુખ્ય લક્ષણો છે: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. નિયંત્રણ એટલે પ્રયોગ દરમિયાન બાહ્ય પરિબળોને રોકવા. પરિવર્તન એટલે પરિસ્થિતિમાં હેતુપૂર્વક બદલાવ લાવવો. પુનરાવર્તન એટલે પ્રયોગને ફરીથી કરીને પરિણામ ચકાસવું. અને વસ્તુલક્ષિતા એટલે પૂર્વગ્રહ રહિત અભ્યાસ. સંશોધકને શું ગમે છે તેનાથી પરિણામ પ્રભાવિત ન થવું જોઈએ. હા, અને આ ઉપરાંત પ્રમાણીકરણ હોવું ખૂબ જરૂરી છે. પ્રમાણીકરણ એટલે સૂચનાઓ, સમયમર્યાદા અને ગુણાંકન પદ્ધતિ દરેક માટે એક સમાન હોવી જોઈએ. આ લક્ષણોને કારણે જ મનોવિજ્ઞાનના તારણોને સાર્વત્રિક સ્વીકૃતિ મળે છે. આ તમામ લક્ષણો ધરાવતી પદ્ધતિઓના મુખ્ય પ્રકારોનું માળખું જોવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 9 સમજીએ. અહીં અભ્યાસ પદ્ધતિઓનું વર્ગીકરણ આપેલું છે. હા, આ એક માર્ગદર્શક વર્ગીકરણ છે, જેમાં પદ્ધતિઓને 6 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવી છે. પહેલું નિરીક્ષણ, બીજું વિકાસાત્મક, ત્રીજું વ્યક્તિ ઇતિહાસ, ચોથું પ્રયોગ પદ્ધતિ, પાંચમું પૃચ્છા પદ્ધતિઓ એટલે કે પ્રશ્નાવલી અને મુલાકાત, અને છઠ્ઠું મનોવૈજ્ઞાનિક કસોટીઓ.
આ વર્ગીકરણ સંશોધકને પોતાની સમસ્યાના સ્વરૂપ મુજબ કઈ પદ્ધતિ પસંદ કરવી તેનું સીધું માર્ગદર્શન પૂરું પાડે છે. અને પરીક્ષામાં આ 6 વિભાગોના નામ ક્રમબદ્ધ યાદ રાખવા જરૂરી છે. ચોક્કસ. હવે આ 6 પ્રકારોમાંથી સૌથી મહત્વપૂર્ણ એવી પ્રયોગ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે તે જાણવા હવે આપણે સ્લાઇડ નંબર 10 સમજીએ. આ સ્લાઇડ પ્રયોગ પદ્ધતિની કાર્યપ્રણાલી વિશે છે. અહીં કાર્યપ્રણાલીના 4 મુખ્ય સ્ટેપ છે. પહેલું, પ્રયોગપાત્રની પસંદગી. બીજું, પરિસ્થિતિનું નિયંત્રણ. ત્રીજું, સ્વતંત્ર પરિવર્તનનો અમલ. અને ચોથું, આધારિત પરિવર્તનનું માપન. અને આ પ્રક્રિયામાં 2 જૂથનો ખ્યાલ સમજવો બહુ જ અગત્યનો છે. એક છે પ્રાયોગિક જૂથ, જેના પર સ્વતંત્ર પરિવર્તનની અસર મૂકવામાં આવે છે, અને બીજું છે નિયંત્રિત જૂથ, જેના પર આવી કોઈ અસર મૂકાતી નથી. બંનેના પરિણામોની સરખામણીથી જ કાર્યકારણ સંબંધ નક્કી થાય છે. આ 4 સ્ટેપ્સને માત્ર સિદ્ધાંત રૂપે યાદ રાખવાના બદલે એક વાસ્તવિક ઉદાહરણથી મગજમાં ઉતારવા માટે હવે આપણે સ્લાઇડ નંબર 11 સમજીએ. આ સ્લાઇડમાં સંશોધન પ્રક્રિયાનું વાસ્તવિક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. હા, આ દૃષ્ટાંત થિયામીન એટલે કે એક પ્રકારના વિટામિનની બાળકની બુદ્ધિશક્તિ પર થતી અસર તપાસે છે. આ ઉદાહરણ પ્રયોગ પદ્ધતિને એકદમ સ્પષ્ટ કરી દે છે. ચાલો, આ ઉદાહરણને અગાઉના 4 સ્ટેપ્સ સાથે જોડીએ. પ્રથમ તબક્કામાં બાળકોના બંને જૂથની પ્રારંભિક બુદ્ધિશક્તિ એટલે કે આઈક્યુ માપવામાં આવે છે. બરાબર. પછી બીજા તબક્કામાં પ્રાયોગિક જૂથના બાળકોને 6 મહિના સુધી થિયામીન આપવામાં આવે છે. અહીં આ થિયામીન આપવું એ સ્વતંત્ર પરિવર્ત્ય છે, જ્યારે નિયંત્રિત જૂથને થિયામીન અપાતું નથી. ત્રીજા તબક્કામાં બંને જૂથના બાળકોની ઉંમર, તેમનું શિક્ષણ, ઘરનું વાતાવરણ વગેરે સમાન રાખવામાં આવે છે. આ બધા નિયંત્રિત પરિવર્ત્ય છે, જેથી પ્રયોગમાં કોઈ ખલેલ ન પહોંચે. અને છેલ્લે ચોથા તબક્કામાં 6 મહિના પૂરા થયા પછી ફરીથી બંને જૂથોની બુદ્ધિશક્તિ માપવામાં આવે છે. આ અંતિમ માપન એ આધારિત પરિવર્ત્ય છે. જો પ્રાયોગિક જૂથનો બુદ્ધિઆંક નિયંત્રિત જૂથ કરતાં વધારે આવે તો સાબિત થાય કે થિયામીનની હકારાત્મક અસર છે. પ્રયોગશાળાની આ કડક માર્ગદર્શિકા જીવનના અન્ય પાસાઓમાં કેવી રીતે લાગુ પડે છે તે જોવા હવે આપણે સ્લાઇડ નંબર 12 સમજીએ. આ સ્લાઇડ પદ્ધતિઓના વાસ્તવિક જીવનના ઉદાહરણો દર્શાવે છે. અહીં કુદરતી નિરીક્ષણનું ઉદાહરણ આપ્યું છે. શાળામાં રિસેસ દરમિયાન વિદ્યાર્થીઓનું સ્વાભાવિક વર્તન જુઓ. તેમાં શિક્ષકનું કોઈ નિયંત્રણ નથી હોતું. ક્ષેત્ર નિરીક્ષણ એટલે કોઈ પૂર પ્રકોપ કે કુદરતી હોનારત બાદ લોકોની માનસિક સ્થિતિ જાણવા સીધા ઘટના સ્થળે જવું. અને સહભાગી નિરીક્ષણમાં કોઈ અજાણી કે ગુનાહી ટોળકીની કામગીરી જાણવા સંશોધક પોતે તે ટોળકીનો સભ્ય બની જાય છે, જેથી સાચી માહિતી મળે. સમકાલીન પદ્ધતિમાં શાળાના તમામ ધોરણના વિદ્યાર્થીઓનું એકસાથે વજન અને ઊંચાઈનું માપન થાય છે. પ્રશ્નાવલીનું સૌથી મોટું ઉદાહરણ ચૂંટણી પહેલાંનો રાજકીય મિજાજ જાણવા થતા સર્વેક્ષણો છે. આ ઉદાહરણો પરિસ્થિતિ આધારિત પ્રશ્નો સોલ્વ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. આવા જ એક વાસ્તવિક અને ઊંડાણપૂર્વકના અભ્યાસની ચર્ચા કરવા હવે આપણે સ્લાઇડ નંબર 13 સમજીએ. આ સ્લાઇડમાં કેસ સ્ટડી એટલે કે સ્ત્રી સશક્તિકરણ વિશે વાત કરવામાં આવી છે. આ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિનું એક ઉત્તમ દ્રષ્ટાંત છે. ધારો કે ગુજરાતના કોઈ અંતરિયાળ ગામડામાં મહિલા સરપંચો દ્વારા કેવો ઉત્થાન થયું છે તેનો અભ્યાસ કરવો છે, તો સંશોધક માત્ર સરકારી આંકડાઓ પર નિર્ભર નહીં રહે. તે ગામડામાં રૂબરૂ જશે, તે મહિલાઓના ભૂતકાળ, તેમની કૌટુંબિક સ્થિતિ અને પંચાયત સુધી પહોંચવાના સંઘર્ષની ઝીણવટભરી નોંધ લેશે. હા, આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે માહિતી અત્યંત જીવંત અને માનવીય સંવેદનાઓ સાથે મળે છે. માત્ર આંકડા નથી મળતા, પરંતુ તેની એક મર્યાદા પણ અહીં દર્શાવી છે. આ માહિતી વર્ણનાત્મક હોય છે, કથા સ્વરૂપે હોય છે, તેથી તેનું સીધું ગાણિતિક કે આંકડાકીય વિશ્લેષણ કરવું મુશ્કેલ બને છે. છતાં સરકારી નીતિઓ ઘડવા માટે આવા કેસ સ્ટડી અત્યંત માર્ગદર્શક સાબિત થાય છે. આટલી બધી પદ્ધતિઓમાંથી કઈ પસંદ કરવી તેના ગાણિતિક અને વ્યવહારુ માપદંડો જોવા હવે આપણે સ્લાઇડ નંબર 14 સમજીએ. આ સ્લાઇડમાં પદ્ધતિઓની આંકડાકીય તુલના દર્શાવતું કોષ્ટક છે. પરીક્ષામાં ખરા ખોટા વિધાનો ચકાસવા માટે આ કોષ્ટક બહુ જ અગત્યનું છે.
જેમ કે પ્રયોગ પદ્ધતિમાં ખર્ચ વધુ છે, સમૂહ નાનો હોય છે, પણ તેની વિશ્વસનીયતા સૌથી ઉચ્ચ કક્ષાની હોય છે. જ્યારે આ પ્રશ્નાવલી પદ્ધતિમાં ખર્ચ સાવ ઓછો છે, તે વિશાળ સમૂહ પર લાગુ પાડી શકાય છે, પરંતુ તેની વિશ્વસનીયતા મધ્યમ કક્ષાની રહે છે. અને કુદરતી નિરીક્ષણ સામાન્ય ખર્ચમાં થઈ શકે, પણ નિયંત્રણના અભાવે તેની વિશ્વસનીયતા ઓછી ગણાય છે. આ તુલનાત્મક અભ્યાસ ઉમેદવારોની તાર્કિક ક્ષમતા વધારે છે. દરેક પદ્ધતિની પોતાની આગવી તાકાત શું છે તે નોંધવા હવે આપણે સ્લાઇડ નંબર 15 સમજીએ. આ સ્લાઇડ અભ્યાસ પદ્ધતિઓના મુખ્ય ફાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરીક્ષામાં આમાંથી જોડકા-જોડો પ્રકારના પ્રશ્નો બની શકે છે. હા, દરેક પદ્ધતિનો એક મુખ્ય ફાયદો છે. નિરીક્ષણ પદ્ધતિથી વિરલ ઘટનાઓનો અભ્યાસ શક્ય બને છે, જે લેબમાં ન થઈ શકે. પ્રયોગ પદ્ધતિ સંપૂર્ણ નિયંત્રણ પૂરું પાડે છે અને ચોક્કસ અસર દર્શાવે છે. પ્રશ્નાવલીથી નાણાં અને સમયની મોટી બચત થાય છે, ખાસ કરીને ઈમેલ દ્વારા મોકલવામાં આવે ત્યારે. અશિક્ષિત સમૂહ માટે મુલાકાત પદ્ધતિ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. અને મનોવૈજ્ઞાનિક કસોટીઓનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વ્યક્તિના ભવિષ્યના વર્તનની આગોતરી આગાહી કરવા સક્ષમ છે. તાકાતની સાથે રહેલી નબળાઈઓનું વિશ્લેષણ કરવા હવે આપણે સ્લાઇડ નંબર 16 સમજીએ. આ સ્લાઇડમાં અભ્યાસ પદ્ધતિઓની મર્યાદાઓ દર્શાવી છે. કુદરતી નિરીક્ષણમાં પુનરાવર્તન શક્ય નથી હોતું. જે ઘટના બની ગઈ તે ફરી એ જ રીતે ન બની શકે. વળી, જો કોઈ વ્યક્તિને ખબર પડે કે તેનું નિરીક્ષણ થઈ રહ્યું છે, તો તેના વર્તનમાં કૃત્રિમતા આવી જાય છે. આ સ્લાઇડમાં પ્રયોગ પદ્ધતિની નૈતિક મર્યાદાઓનો પણ ઉલ્લેખ છે. જીવંત પ્રાણીઓ કે મનુષ્યો પર પ્રયોગ કરતી વખતે કાનૂની અને નૈતિક સીમાઓ ઓળંગી શકાતી નથી. સાચી વાત. પ્રશ્નાવલીમાં ઘણીવાર અધૂરી માહિતી મળે છે અથવા લોકો જવાબો પાછા જ નથી મોકલતા. અને દીર્ઘકાલીન અભ્યાસમાં વર્ષો સુધી રાહ જોવાથી કંટાળો આવવાની કે પ્રયોગપાત્ર અધવચ્ચેથી સાથ છોડી દે તેવી શક્યતાઓ રહેલી છે. કઈ પરિસ્થિતિમાં કઈ પદ્ધતિ નિષ્ફળ જાય છે તે જાણવું પણ એટલું જ જરૂરી છે. આ ફાયદા અને મર્યાદાઓને એકબીજાની સામસામે મૂકીને તુલનાત્મક અભ્યાસ કરવા હવે આપણે સ્લાઇડ નંબર 17 સમજીએ. અહીં કુદરતી નિરીક્ષણ વિરુદ્ધ પ્રયોગ પદ્ધતિ અને દીર્ઘકાલીન વિરુદ્ધ સમકાલીન પદ્ધતિની સામસામે તુલના છે. કુદરતી નિરીક્ષણ કુદરતી વાતાવરણમાં થાય છે, જ્યાં નિયંત્રણ શૂન્ય છે. તેની સામે પ્રયોગ પદ્ધતિ કૃત્રિમ વાતાવરણમાં થાય છે, જ્યાં સંપૂર્ણ નિયંત્રણ છે. આ બંને એકબીજાના વિરોધી છેડા છે. એવી જ રીતે દીર્ઘકાલીન પદ્ધતિમાં વધુ સમય અને ખર્ચ લાગે છે, પણ વ્યક્તિગત વિકાસનો સાચો ચિતાર મળે છે. જ્યારે સમકાલીન પદ્ધતિમાં એક જ સમયે અલગ ઉંમરના લોકોનો અભ્યાસ થાય છે, એટલે ઓછું ખર્ચ અને ઝડપી પરિણામ મળે છે. સમયની સાથે આ પદ્ધતિઓમાં આવેલા બદલાવ અને આધુનિકતા તપાસવા હવે આપણે સ્લાઇડ નંબર 18 સમજીએ. આ સ્લાઇડ આધુનિક સમયમાં પદ્ધતિઓની પ્રસ્તુતતા વિશે જણાવે છે. આજે ટેકનોલોજીનો સમન્વય બહુ વધી ગયો છે. નિરીક્ષણ માટે વન-વે સ્ક્રીન, 4K કેમેરા અને ડ્રોનનો ઉપયોગ થાય છે, જેથી વ્યક્તિના વર્તનમાં કૃત્રિમતા ના આવે અને ચોક્કસ ડેટા મળે. હા, અને પ્રશ્નાવલી હવે કાગળ પર મર્યાદિત નથી રહી. તે ડિજિટલ ફોર્મ્સ અને ઓનલાઈન સર્વે બની ગઈ છે. ડેટા એનાલિટિક્સ સોફ્ટવેર દ્વારા મોટું વિશ્લેષણ ગણતરીની સેકન્ડોમાં થઈ જાય છે. મેડિકલ સાયન્સમાં નવી રસીઓના પરીક્ષણ માટે પ્રયોગ પદ્ધતિઓ વધુ હાઈ-ટેક બની છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં ભરતી વખતે કસોટીઓ ફરજિયાત બની છે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ પદ્ધતિઓ સમાજને શું આપે છે તે સમજવા હવે આપણે સ્લાઇડ નંબર 19 સમજીએ. આ સ્લાઇડ સમાજ અને માનવ જીવન પર પ્રભાવ વર્ણવે છે. વ્યવહારુ જીવનમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ ખૂબ વિશાળ છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન આપવામાં આ પદ્ધતિઓ વપરાય છે. આરોગ્ય ક્ષેત્રે માનસિક રોગોના સચોટ નિદાન માટે તેનો ઉપયોગ થાય છે. સામાજિક સુધારણામાં અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવા પણ મનોવૈજ્ઞાનિક અભ્યાસો મદદરૂપ છે. સરકારો હવે કોઈપણ નવી શિક્ષણ નીતિ ઘડતા પહેલા ડેટા આધારિત નીતિઓ બનાવે છે અને ઉદ્યોગોમાં જાહેરાતની ગ્રાહકો પર શું અસર થશે તે તપાસવા પણ મનોવિજ્ઞાનનો સહારો લેવાય છે.
આ સમગ્ર ઇમારત ચણનાર મહાન મનોવૈજ્ઞાનિકોના પ્રદાનને યાદ કરવા હવે આપણે સ્લાઇડ નંબર 20 સમજીએ. અહીં મહાન વિચારકો અને તેમનું પ્રદાન આપેલું છે. આ સ્લાઇડમાંથી સૌથી વધુ MCQs પૂછાય છે. ચાલો આ નામો અને તેમના પ્રદાનની જોડીઓ વારંવાર બોલીને મગજમાં દૃઢ કરીએ. વિલ્હેમ વૂન્ટ અને ટિચનર રચનાવાદ સાથે જોડાયેલા છે. યંગે નિરીક્ષણની વૈજ્ઞાનિક વ્યાખ્યા આપી. શ્રીવાસ્તવે વિશ્લેષણનું મહત્વ સમજાવ્યું. ગુડ અને હટ તેમજ મેકકોબી મુલાકાત પદ્ધતિ સાથે સંકળાયેલા છે. અનસ્તાસીએ વસ્તુલક્ષી માપનની વાત કરી. આલ્ફ્રેડ બિને, જેમને બુદ્ધિ કસોટીના પિતામહ માનવામાં આવે છે, તેમણે આધુનિક કસોટીઓનો પાયો નાખ્યો. અને BF એન્ડરસન કાર્યકારણ સંબંધ સાથે જોડાયેલા છે. જો તમને અમારી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, અમારી ચેનલ શિક્ષા એકેડમી ઓનલાઇનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પરીક્ષામાં મોરે મોરો બોલાવવો હોય તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. આવજો.